હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં હોઈ ગયા હતા. હવે આપણે જ્યાં ખાલી કરવાથી છે ટુમકુરી જાય અહીંથી 70થી 80 કિલોમીટર. અને સવારમાં વહેલા 6 વાગે એવી નીંદર ચડી મેં કીધું હવે ગાડી નહીં હાલે, હોઈ જવા છે. એટલે એને 2-3 કલાક હોઈ ગયા, 10 વાગી ગયા છે. હવે આપણે અહીંથી નીકળીએ. સોરી, 10 ને 11 વાગી ગયા છે. હવે અહીંથી આપણે નીકળીએ. આખી રાત હાકી હતી તો સવારમાં એવી નીંદર આવવા માંડી ને તે પછી હોવું પડ્યું. અગર થોડા ઘાટું હોવું પડ્યું એવું છે. તો હાલો હવે નીકળીએ અહીંથી. ચા પાણી પી લઈએ પહેલાં. અમે ચા પાણીની હોટલ છે અને પછી અહીંથી આપણે નીકળીએ. મિત્રો, તો અત્યારે આપણે શીરા ભોગવામાં છીએ અને એનો નજારો જો, આ બધા હોપારીના ઝાડવા છે. આ દેખાય નહીં, આ નાના ઝાડવા દેખાય, એ બધા હોપારીના છે. અને આ નારિયેળી તો તમને ખ્યાલ જ આવે, તો એ નાના ઝાડવા હતા ને, હોપારીના હતા. જોઈ લો, એ નારિયેળી હો, લાગડ નારિયેળી ને હોપારી. હલો મિત્રો, તો ભોગવામાં છીએ. તારું ખોટું હોવાઈ ગયું, હવારમાં નગર ભોગી જા. તારું બહુ નીંદર આવી ગઈ મને. ઝોલા આવ્યા ને મેં કીધું હોઈ જવા ને, ભારે દિવસો છે દિવાળીના, ખોટી ઉતાવળ નથી કરવી. હોઈ ગયો. સવારમાં 10:30 વાગે કઈક જાગ્યો. 10:30 કે 11 થઈ ગયા હતા નીકળતા. અને આ છે મુંબઈ બેંગ્લોર હાઈવે. તો મિત્રો, આપણે શીરા ભોગવામાં છે. હમણાં શીરા આવશે થોડીક જ વારમાં, લગભગ 10 કિલોમીટર હશે. અને હજી આપણે જ્યાં ખાલી કરવાની છે એ આપણે 50 કિલોમીટર જેવું બાકી છે. અને એનું વાતાવરણ જો ભાઈ, લીલોતરી. એનું વાતાવરણ ઉનાળામાં અહીંયા ઠંડુ વાતાવરણ રહે. ઉનાળામાં અહીંયા લૂ ન હોય, કેમ કે એના ઝાડવા જેટલા છે, નારિયેળી જેટલી છે. અને અહીંયા ઠંડુ વાતાવરણ રહે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ, જો ઝાડવા જો લાગડ ઝાડવા, ક્યાંય તમને ખાલી જગ્યા નહીં જોવા મળે. હોપારી આવી ગઈ છે ભાઈ. હોપારી પકાવે સાઉથમાં અને ખાય આપણા કાઠિયાવાડમાં. ઇન્ડિયામાં સૌથી વધારે હોપારી પાકતી હોય તો આ કર્ણાટક અને કેરલા, આ 2 જગ્યાએ બહુ હોપારી પાકે. અને ઇન્ડિયામાં સૌથી વધારે હોપારી ખવાતી હોય તો ભાઈ આપણું કાઠિયાવાડ. માવા ઉપર માવા ભાઈ. બીજે ક્યાંય એટલી બધી હોપારી નહીં ખાતા હોય. તો જો જ્યાં જોવો ત્યાં તમને નારિયેળી ને હોપારી જ દેખાય. જોઈ લો. અને વાદળ છાયું વાતાવરણ કેવું છે ભાઈ અત્યારમાં. તો હોપારીના ઝાડવા જો અમે જો દેખાય, આ હોપારીના ઝાડવા છે. હાલો મિત્રો, હવે વધીએ આગળ. આપણે કિલોમીટર કાપતા થઈએ. તો મિત્રો, અત્યારે શીરા વટ્યા છીએ અને જો બધે ઘરગુત વાતાવરણ છે. આ બાજુ આપણી રાજસ્થાનની ને એની હોટલ ઓછી આવે છે, પણ અમુક જગ્યા આવે છે. હેલો મિત્રો, તો આપણે ટુમકુર ને શીરાની વચ્ચે ટોલ નાકે ભોગ્યા છીએ. સવારની હરકી ચા નથી પીધી, એકવાર ચા પી લઈએ અને પછી નીકળીએ અહીંથી ટાઈમ પાસ કર્યા વગર. અને એનું વાતાવરણ જોવો ભાઈ, આ હોપારીના ઝાડવા જો, પાતળા હોટાવાળા દેખાય ને, વાહડા છે ભાઈ, હોપારીના છે. બાજુમાં નારિયેળી છે. તો મિત્રો, ટુમકુર ભોગવામાં છીએ. 3 કિલોમીટર આગું છે ટુમકુર.
ત્યાં અમે દેખાય છે ટુંકુર છે. હાલો મિત્રો, વાગ્યા છે 1:30 ને આપણે ટુંકુર પહોંચી જવાના છીએ. અને આમ જો નારિયેળી. તો મિત્રો આપણે ફાઇનલી ટુમકુર પહોંચી ગયા છીએ. હા, અહીંયા આગળ બ્રિજનું કામ ચાલુ છે ટુમકુર પાસે, એટલે ડ્રાઈવર જન આપેલું છે. અને આપણે અમે જે બ્રિજ ઉપર મેઇન રોડ જાય છે સીધો બેંગ્લોર જાય છે. અને આપણે આ બ્રિજની નીચે ઉતરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આ બધો, ત્યાં ખાલી કરવાની છે. તો આ રોડ જાય છે ઉપર, એ છે બેંગ્લોર રોડ. અને આપણે નીચે સર્વિસ રોડે લેવાની છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવા માટે. તો આપ જોઈ શકો છો જે ઉપર રોડ ગયો એ બેંગ્લોર જાય છે. બેંગ્લોર અહીંથી 30-40 કિલોમીટર આગું છે, વધારે આગું નથી. 30-40 કિલોમીટરથી બેંગ્લોરની યાદ ચાલુ થઈ જાય છે. તો આપણે અત્યારે ટુમકુર પહોંચી ગયા છીએ અને હાલો જઈએ કંપનીમાં. મિત્રો કાંઠે પહોંચી ગયા છીએ. વે બ્રિજ, શ્રી તિરુમલા વે બ્રિજ ને કાંઠા ઉપર ગાડી ચડાવી દીધી છે. કાંટો કરીને પછી જઈએ કંપનીમાં. GJ04 મિત્રો કાંટો થઈ ગયો છે અને આપણું વજન આવ્યું છે 48,770. હવે જઈએ કંપનીમાં. કંપની અહીંથી હજી 1.5 કિલોમીટર જવાનું છે. આ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આખો, બધી કંપની છે બધી. તો મિત્રો કંપની તરફ આપણે ટર્ન મારી દીધો છે. આ રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો જ્યાં પૂરો થાય ને ત્યાં છેલ્લી કંપની છે ડ્રાઈવર સાઈડમાં. અને હાલો હવે થોડુંક જ આગું છે, જાજુ આગું છે નહીં. પહોંચીએ કંપનીમાં. કેમ થાય, ખાલી થાય કે નહીં થાય એ બધું જોવું પડશે. આજે મોડું થઈ ગયું. 2 વાગી ગયા એને. 2 વાગી ગયા 2. હાલો મિત્રો પહોંચી ગયા છે કંપનીમાં. વાઘેલા બાપુ ભેગા થયા છે. 8 દીની રજા છે એમ કે છે. જોઈએ ખાલી થાય છે કે નહીં. હવે મિત્રો તો હવારમાં વહેલા આવ્યો તો ખાલી તો થાત નહીં. સારું થયું ભગવાને આપણને હોટલે ઉડાવી દીધા. તો 2 ગાડી બહાર ખાલી કરેલી ઊભી છે અને એક ખાલી થાય છે. એક અડધી થઈ ગઈ છે. આ બધી આપણી મોર આવેલી ગાડીઓ હતી. હવે આ ગાડી ખાલી થાય, ઓલી અંદર લાગી છે, પછી આપણી થાય. આપણે ભાવનગરની ગાડી છે. ગાડીમાં જમવાનું બનાવ્યું છે, રોટલી, દાળ ને ભાત ને એ બધા જમે છે. અને આપણે પોગી ગયા છીએ કંપનીમાં. હવે જોઈએ આજ ખાલી કરે છે કે નથી કરતા. હા, અમારા ભગીરથસિંહ વાઘેલા, વનરાજસિંહ વાઘેલાના નાના ભાઈ, આપણા ભાઈબંધ જ છે. ઉજાગરાના હિસાબે આખું લાલ થઈ ગઈ છે, બીજું બાકી કાંઈ છે નહીં. હેલો મિત્રો, તો આપણે સારું થયું આપણે સવારમાં વહેલા ન પહોંચ્યા, નકર તોય ખાલી તો અત્યારે થાત નહીં. કે એનું કારણ છે કે એક ગાડી ગઈ છે હમણાં આપણા ગિરીશભાઈ વાળી ભરવા, એ આજે ખાલી થઈ. ને આ ગાડી ખાલી કરીને ઊભી છે, એ આજે ખાલી થઈ. આ ભાવનગરની જ ગાડી છે, GJ04 AX 3738. અને એક રામદેવ ટ્રાન્સપોર્ટ વાળાની ગાડી અંદર ખાલી થાય છે, જે આપણે હમણાં જોઈને આવ્યા. હવે એ અડધી તો થઈ ગઈ છે. એ થઈ જાય પછી આપણી ગાડીનું ખબર પડે કે આજે ખાલી થાય કે નહીં થાય. તો આપણે તૈયારી કરી લઈએ આરામ, કેમ કે એ ખાલી થાય પછી જ આપણો મેળ આવશે. અને મજૂરની યારે વાતચીત તો કરી છે કે કરી દઈશું એમ કીધું છે. હવે જોઈએ કેમ થાય, શું થાય છે. તો હાલો મિત્રો, હવે આ ગાડી નીકળે પછી આપણી ગાડી થોડીક આગળ લેવો. સામે કંપનીનો ગેટ છે અને આ બાજુમાં દેખાય છે એ કંપની છે, ઓલી શેડ વાળી. આ તો ગોડાઉન છે, આઈસર પડ્યું છે એ અલગ છે, ઓલી કંપની છે શેડ વાળી. તો હાલો મિત્રો, હવે ફાઇનલી આપણે ટુમકુરમાં પહોંચી ગયા છીએ અને કાંટો થઈ ગયો છે. હવે ખાલી કરવાનું શું થાય છે એ જોવાનું રહેશે. તો મિત્રો અત્યારે ખાલી થઈ નથી અને અત્યારે 7 વાગ્યા છે. અત્યારે વાગ્યા છે 7 અને ખાલી થઈ નથી. કાલે ખાલી થાય અને આજે આપણે થાકેલા છીએ. એટલે મિત્રો આજે જમવાનું બનાવવાની કાંઈ ફર છે નહીં. એટલે આપણે અત્યારે બહાર હોટલ છે
જોઈએ. અહીંયા આવીને અહીંયા ટુમકુરમાં આવીને કોઈ દી હોટલે જમવા નથી ગયા, પણ પાછળની સાઈડમાં છે હોટલ, એટલે જોઈએ જો આપણને શુદ્ધ શાકાહારી હોટલ વેજીટેરિયન મળે તો જ જમવાનું છે. અને ઢોસા ને એવું બધું સાઉથ ઇન્ડિયન જમવાની ઈચ્છા છે. તો હાલો મિત્રો હવે જઈએ હોટલે જમવા. જોઈએ મળી જાય તો આપણે જમી લઈએ. હાલતા હાલતા જવાનું છે, 1.5 કિલોમીટર છે, પછી આવીને સીધું હોઈ જવાનું છે, એટલે આરામે થઈ જાય ને બધી વાત. તો મિત્રો આપણે હાલીને આવી ગયા છીએ 1.5 કિલોમીટર. હવે આગળ છે હોટલ, સામેની સાઈડમાં પ્યોર વેજ હોટલ છે, જો અમે દેખાઈ. હાલો તો હવે જમી આવી. અમે આની પાછળ આ બિલ્ડિંગની પાછળ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ત્યાંથી આપણે આવ્યા છીએ. 1.5 કિલોમીટર થાય છે. એક હોટલ છે મિત્રો, પ્યોર વેજ. રોડ જોઈને ક્રોસ કરવો પડશે, ગાડીઓ આવે છે. આવી કંઈક હોટલ છે પ્યોર વેજ. આમ જો ભગવાનના આપણા દેવી દેવતાઓના ફોટો છે. અને સામે હાઈવે છે. આપણી ગાડી જે કંપનીનો માલ લઈને આવ્યા ત્યાંથી લગભગ 1 કિલોમીટર 1.5 કિલોમીટર છે હોટલ. અને આ સિટીનો રોડ છે, ટુમકુર સિટીનો. અને હાલો તો મિત્રો આજ છે ને સાઉથ ઇન્ડિયન જમીએ. સાઉથ ઇન્ડિયનમાં જે વેરાયટી આવતી હોય, આપણે જેમ કાઠિયાવાડમાં ફિક્સ થાળી આવે એમ સાઉથ ઇન્ડિયનની ફિક્સ થાળી આવે, એ જમીએ આજે. જો મરચું મસાલો ને બધું પીડ્યું છે, એક્સ્ટ્રા નાખવું હોય તો મિત્રો સાઉથ ઇન્ડિયન થાળી આવી ગઈ છે. રીંગણાનું શાક છે, ચણાનું છે અને દહીં, અને આ ચપાતી અહીંની, અને અથાણું ચટણી છે. તો હાલો બધા મિત્રો જમી લઈએ. અને ચાવલે આવશે, પણ આ ખાઈ લઈએ ને પછી આવશે. હાલો સાઉથ ઇન્ડિયન જમવું. તો મિત્રો આગળ જે હોટલે જમ્યા આપણે, જમવાની મજા આવી ગયો, પણ 1 નંબર ટેસ્ટી હતી જમવાનું. હવે જમી લીધું છે, હવે જઈએ આપણી ગાડીએ. અને અહીંયા કંઈક ચા પાણીની એવી હોટલ છે. તો મિત્રો જય માતાજી, આપણે જમીન ગાડીએ મૂકી ગયા છીએ. હવે સુઈ જવાનું છે. એનો પંખો હાઈ ક્લાસ પંખો ભરાય છે. અને આજકાલ બીજી કાંઈ વાત કરવાની નથી, કે ઊંઘ આવે છે. એટલે સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. જય માતાજી, જય ગુરુદેવ, ટાટા, બાય બાય.